મનોવાંછિત વર એ આજના કળિયુગમાં સૌ સ્ત્રીઓની ઈચ્છા હોય છે. આપને જાણીને નવાઈ લાગશે કે આપણા શાસ્ત્રોમાં મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટેના ઉત્તમ ઉપાય બતાવવામાં આવ્યા છે, જેના થકી સ્ત્રીઓની મનગમતા વરની પ્રાપ્તિ થઈ શકે છે. તો શિવજીને પામવા માટે પાર્વતીએ પણ કર્યું હતું જયા પાર્વતીનું વ્રત. ત્યારે કેવી રીતે કરવું આ વ્રત જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે જયા પાર્વતી વ્રત વિશે. અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં ધર્મની વાત હોય, જ્યોતિષની વાત હોય, શાસ્ત્રની વાત હોય અથવા કોઈ વ્રતોની વાત હોય તો સંપૂર્ણ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી આ કાર્યક્રમમાં અમે આપતા હોઈએ છીએ. અને આજે હું જાણકારી આપીશ જયા પાર્વતી વ્રત. મિત્રો, વ્રત જે છે જયા પાર્વતી વ્રત એ ખાસ કરીને અષાઢ મહિનામાં પ્રારંભ થાય છે. અષાઢ સુદ 13થી આ વ્રતની પ્રારંભ થાય છે. 5 દિવસ સુધી કરવામાં આવતું આ વ્રત જે જયા પાર્વતી વ્રત તરીકે ઉજવવામાં આવે છે. આ વ્રતની અંદર એકટાણું કરી ઘર અને મીઠા વગરનું ભોજન લેવું જોઈએ. આ વ્રત ખાસ કરીને 20 વર્ષ સુધી કરવામાં આવતું વ્રત, જેને જયા પાર્વતી વ્રત કહેવામાં આવે છે. એમાં પણ પાછું શાસ્ત્રમાં તો અને વ્રતમાં તો એવું નિયમ લખેલો છે કે 5 વર્ષ જુવાર ખાઈને વ્રત થાય, બીજા 5 વર્ષ મીઠા વગરનું, ત્રીજા 5 વર્ષ એ ચોખા ખાઈને અને ચોથું 5 વર્ષ જે છે એ મગ ખાઈને કરવામાં આવતું વ્રત, જેને જયા પાર્વતી વ્રત કહેવામાં આવે છે. વ્રતની અંદર નિયમ એવો છે કે આ વ્રત શિવાલય મંદિર એટલે કે શિવજીના મંદિરે જઈને કરવામાં આવે છે. જે બહેનો શિવાલય શિવજીના મંદિરે જાય અને શિવજીની પૂજા કરવાની છે, શિવ અને પાર્વતી એટલે કે શિવલિંગ જે છે એ શિવલિંગની પૂજા કરવાની છે, જેની અંદર ભગવાન ભોલેનાથ અને મા પાર્વતીનું સ્વરૂપ એટલે શિવલિંગ કહેવામાં આવે છે. જયા પાર્વતીના વ્રતનો નિયમ એવો છે કે પૂજાની અંદર સામગ્રીની અંદર શું લઈ જવું, તો કે પૂજામાં ખાસ કરીને અબીલ, ગુલાલ, ચંદન, અક્ષત કહેતા ચોખા, ફૂલ, પંચામૃત, દૂધ, જલ કહેતા પાણી, ધૂપ કહેતા આપણે ધૂપબત્તી, પછી એક આરતીની થાળી, જોડે જોડે થોડું ડ્રાયફ્રૂટ, ફળ અને રૂથી બનાવેલી એક માલા, જેને એવું કહેવાય છે કે રૂના મણકાની માલા, અને નાળા છડી, સોપારી વગેરે ત્યાં લઈ જવું જોઈએ. સાથે સાથે ભગવાન ગણેશજીની પૂજા કરવાની, અને એમાં કપૂરી પાન, નાગરવેલના પાન જેને કહેવાય એ પણ 5 લઈ જવાના, અને કપૂર પણ જોડે રાખવું. બેસવા માટે આસન, હાથ લૂછવા માટે એક નેપકિન, અને થાળી, વાટકી, ચમચી અથવા પવાલું, તાંબાનું પવાલું, આચમની, તરભાણી, કલશ વગેરે. હવે રહી વાત કે પૂજા જ્યારે જયા પાર્વતીની વ્રતની પૂજા તમે મંદિરે જઈને કરો છો અથવા તમારા ઘરે કરો છો તો પૂજાના નિયમ આપણે થોડાક જાણી લેવા જોઈએ. જ્યારે પૂજન કરનાર વ્યક્તિએ શું કરવું જોઈએ? પોતાના ઘરે અથવા મંદિરમાં જાઓ તો પોતાનું બેસવાનું એક આસન જોડે રાખવાનું. આસન ઉપર બિરાજમાન થવું, પોતાના ભાગ્યમાં ચાંદલો કરવો, પોતાના હાથમાં જમણા હાથની અંદર નાળા છડી બાંધવી, અને પછી પૂજાનો પ્રારંભ કરવાનો, જેની અંદર જમણા હાથની અંદર જલ લેવાનું બહેનોએ, અને 3 વખત પાન મતલબ આચમન કરવાનું. ઓમ નમઃ શિવાય બોલી 3 વખત પી જવાનું જલ. પછી હાથને શુદ્ધ કરવાનું. થોડું જલ લઈ પવિત્ર દરેક સામગ્રી ઉપર જલનો છંટકાર કરવો, જેને પવિત્રીકરણ કહેવામાં આવે છે. ભૂમિમાં ધરતી માતાને પગે લાગવાનું. હાથમાં સંકલ્પ કરવાનો કે તમારું જે વર્ષ ચાલુ હોય એ વર્ષનું ઉચ્ચારણ કરવાનું. ઘણાને કોઈ બીજું વર્ષ હોય, કોઈને 3જું વર્ષ, કોઈને 5મું વર્ષ, તો એ કયું વર્ષ તમારું છે, અને તમારું નામ, તમારું ગોત્ર હોય તો ગોત્રનું નામ,
અને તમે જે વ્રત કરો છો એનાથી તમારા મનના સંકલ્પ શું છે, તો એ સંકલ્પ પર રજૂઆત કરીને સંકલ્પ મૂકીને પછી પૂજાનો પ્રારંભ કરીશું. પૂજન કરનાર વ્યક્તિએ કલશ લેવાનો, કલશની ચારે દિશામાં એક એક કંકુનો ચાંદલો કરી અને જલના દેવ વરુણ ભગવાન છે એટલે કલશમાં પાણી ભરેલું હોય એમાં કંકુ ચોખા ફૂલ કલશની અંદર પધરાવવાના. લોટાની ચારે દિશામાં તિલક કરવું અને અંદર છાંટા નાખીને જલનું શુદ્ધિકરણ કરવાનું. જલના દેવ વરુણ ભગવાનની પૂજા કરવાની. ત્યારબાદ ભગવાન ગણપતિ અને રિદ્ધિ સિદ્ધિ એટલે કે શિવજીની પૂજા કરતાં પહેલાં પાટલા ઉપર એક તમારે નાગરવેલનું પાન મૂકવાનું, એની પર 3 સોપારી મૂકવાની અને ગણેશજી હોય તો ગણેશજી અને બાજુમાં 2 રિદ્ધિ સિદ્ધિ મૂકવાની. ભગવાન ગણેશજીને સૌપ્રથમ પહેલાં તિલક, ચોખા, પુષ્પ અર્પણ કરવાના અને ભગવાનને ગોળનો પ્રસાદ જમાડવાનો. કેમ કે ગણેશજીની પૂજા કર્યા બાદ તમે ભગવાન શિવની પૂજા કરી શકો છો, શિવલિંગની પૂજા કરી શકો છો. ગણેશજીની પૂજા પૂર્ણ થયા બાદ ભગવાન ભોલેનાથને પગે લાગવું, નમસ્કાર કરવા અને શક્ય હોય તો બહેનોએ જે નમસ્કાર કરવાનું છે ને તે અમે શિવલિંગ મુદ્રા આ રીતે કહેવાય, લિંગ મુદ્રા, જેમાં હાથની અંદર છેલ્લી જે 2 આંગળીઓ છે એને અંગૂઠો ભેગો કરવાનો, પહેલી આંગળી અને વચ્ચેની આંગળીને ભેગી કરી અને સામસામે જોઈન્ટ કરવાની. એટલે આવી આકૃતિ જે બને એને શિવલિંગ આકૃતિ કહેવાય, મતલબ લિંગ મુદ્રા કહેવાય. તો ભગવાન શિવજીને ખુશ કરવા માટે આમ તો કહીએ મુદ્રા ના ભાવે તો 2 હાથ અને 3જું માથું આ રીતે પગે લાગીને પણ ભગવાનને નમસ્કાર કરી શકાય. પણ શક્ય હોય તો શિવલિંગની આકૃતિ બનાવી અને ભગવાન ભોલેનાથને પગે લાગવું. આવી આકૃતિ બનાવી ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર 5 વખત બોલી ભગવાનને નમસ્કાર થાય એટલે શિવલિંગ ઉપર ચોખા અર્પણ કરવાના, થોડા ફૂલ અર્પણ કરવાના, ભગવાનનું આવાહન અને આસન માટે અર્પણ કરવાના, ચોખા અને પછી ફૂલ. ભોલેનાથનું જે તમારા જે તરભાણું અથવા જે મોટા પાત્રની અંદર શિવલિંગ હોય તો એની ઉપર 4 ચમચી જલ અને 5 વખત પંચામૃત અર્પણ કરવાનું. અને પંચામૃત અર્પણ કર્યા બાદ શક્ય હોય તો ચંદનયુક્ત જલ, મતલબ કોઈ પાત્રમાં થોડું પાણી લેવું, એમાં ચંદન પધરાવવું, શિવજીને ચંદન ચડાવવાનું. અને જે ચંદનનો અભિષેક શિવજીને આ રીતે જય પાર્વતી વ્રતમાં કરે છે તો એનાથી એનું પરિવાર મતલબ દાંપત્ય જીવનની અંદર શાંતિ રહે છે. ભગવાન ભોલેનાથને દૂધ બહુ પ્રિય છે તો દૂધનો અભિષેક કરવાનો શિવજીની ઉપર, થોડું દૂધ ચડાવવાનું. દૂધ ચડાવ્યા બાદ શિવલિંગને શુદ્ધ જલથી સ્નાન કરાવી અને બીજા કોઈ પાત્રમાં મૂકવું અથવા બીજી ચોખ્ખી જગ્યાએ મૂકી અને શિવજીને તમારે નાળાછડી અર્પણ કરવાની. નાળાછડી અથવા વસ્ત્ર, તમે કોઈ અલંકાર લાવ્યા હોય, પાર્વતીનો અલંકાર અથવા શિવજીના વસ્ત્ર કે ધોતી વગેરે જે કંઈ લાવ્યા હોય તો એ ભગવાન શિવજીને અર્પણ કરવાનું. શાસ્ત્ર એવું કહે કે સર્વભૂષા અધિકે સૌમ્ય લોકલજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યમ વાસસી પ્રતિગૃહ્યતામ. વસ્ત્ર અર્પણ કરવાથી, અલંકાર અર્પણ કરવાથી સમાજની અંદર ઇજ્જત આબરૂ સદૈવ આપણી પરમાત્મા સાચવે છે. ભગવાન શિવજીને જનોઈ અર્પણ કરવાની અને શક્ય હોય તો ભસ્મનો ચાંદલો શિવજીને કરવાનો. પછી ચાવલ કે તો ચોખા ભગવાન શિવજીને અર્પણ કરી બિલીપત્ર, પુષ્પ અર્પણ કરવાના હોય છે. ભગવાન ભોલેનાથને ધૂપ કહેતા ધૂપ કરવાનું, પછી પ્રસાદ અર્પણ કરવાનો. પ્રસાદની અંદર તમે જે ભોજન માટે લાવ્યો તે પ્રસાદ અર્પણ કરવાનો. પ્રસાદ જમાડ્યા બાદ તમારે 1 ચમચીમાં પાણી લેવાનું, એની ઉપર એક ફળ મૂકવાનું. ફળની અંદર જે કંઈ ફ્રૂટ તમે લાવ્યા હોય એ ફ્રૂટ ચમચી ઉપર મૂકવાનું અને આ મંત્ર ચોક્કસ બોલવાનો, ફલેના ફલિતમ તોયમ. કેમ કે આપણે પૂજા કરીએ છીએ એટલે આપણે સામે ફળ માગીએ છીએ કે હે ભગવાન મને આ પૂજાનું ફળ મળે. પણ એ પૂજાના ફળ માટે તમારે આ ફળ શિવજીને અર્પણ કરવાનું હોય છે. જેમાં કોઈ ચમચીમાં પાણી લેવું, એની ઉપર ફળ મૂકી અને બોલવાનું ફલેના ફલિતમ તોયમ, ફલેના ફલિતમ ધનમ, ફલસ્યાર્ઘ પ્રદાનેન પૂર્ણ સંતુ મનોરથઃ. ફરીથી એક વખત કહી દઉં, આ શ્લોક બોલીને તમારે એ જે પાણી જે ચમચીમાં જે જલ છે એ ફળ ઉપર ચડાવી અને શિવજીને અર્પણ કરવાનું. મંત્ર બોલવાનો ફરીથી ફલેના ફલિતમ તોયમ, ફલેના ફલિતમ ધનમ, ફલસ્યાર્ઘ્ય પ્રદાનેન પૂર્ણ સંતુ મનોરથા. હે ભગવાન, હું તમને આ ફળ આપું છું અને આ ફળનું સારું ફળ મને પ્રાપ્ત થાય. આવો આ શ્લોકનો ભાવાર્થ છે. વ્રત જ્યારે પૂર્ણ થાય છેલ્લા દિવસે નકોડો કરવો અથવા ફલાહાર કરવું અને જાગરણ કરવું
અને જાગરણની અંદર ખાસ હું એક મંત્ર આપું છું, તે મંત્રની માળા કરજો. કેમ કે આજે ઘણું બધું વ્રત કરીએ છીએ, પણ જાગરણનો મતલબ જ લોકોએ ઊંધો લીધો હોય છે. જાગરણનો અર્થ એવું થાય કે જાગવું અને ભગવાનની ભક્તિ કરવી, મતલબ એ રાત્રિ દરમિયાન જાગીને ભગવાનની ભક્તિ કરવી, ભગવાનના મંત્ર જાપ કરવા, એને જાગરણ કહેવાય. આ વ્રતથી ફાયદા શું થાય? તો વ્રતથી એવું કહેવાય છે કે આ વ્રત કરનાર વ્યક્તિને સંતતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે. જ્યારે વ્રતનું ઉજવણું કરવામાં આવે છે ત્યારે સૌભાગ્યના ચિહ્ન, સૌભાગ્યની વસ્તુઓનું દાન કરવામાં આવે છે. અને સૌથી શ્રેષ્ઠ મહામંત્રની મારે વાત કરવી છે કે જે બહેનો જયા પાર્વતીનું વ્રત કરતા હોય તો એ લોકોએ આ વ્રત દરમિયાન અથવા જાગરણના દિવસે હું જે શ્લોક કહું છું તે શ્લોકની એક માળા ચોક્કસ કરજો. અને એ શ્લોક જે મા ભગવતીનો જગદંબાનો છે, ને આ શ્લોક શું આપશે તો કે જે વ્રત કરવાથી જે ફળ આપણે અપેક્ષા રાખીએ છીએ એ જ ફળનો એ શ્લોક છે. શ્લોક લખી લેજો, શક્ય હોય તો આની માળા ચોક્કસ કરજો, તમારું વ્રત સાર્થક બનશે. શ્લોક છે, દેહી સૌભાગ્યમારોગ્યમ, દેહી સૌભાગ્યમારોગ્યમ, દેહી મે પરમમ સુખમ, રૂપમ દેહી જયમ દેહી, યશો દેહી, દ્વિષો જહી. આ શ્લોક બોલવાનો છે. હવે શ્લોકથી ફાયદા શું થાય? તો આનો અર્થ એવું થાય કે દેહી સૌભાગ્યમારોગ્યમ, હે બા ભગવતી, આ વ્રતના પ્રભાવથી મારું સૌભાગ્ય સારું રહે. સૌભાગ્યમાં આરોગ્યમ, આરોગ્યમ કહેતા આરોગ્ય, સૌભાગ્ય સારું રહે, સાથે સાથે મારું અને મારા જીવનસાથીનું આરોગ્ય પણ સારું રહે. દેહી મેં પરમમ સુખમ, સાથે સાથે લખ્યું છે સુખ, અને એમાં પાછું પરમ સુખ, પરમ સુખની પ્રાપ્તિ થાય. રૂપમ દેહી જયમ દેહી, યશો દેહી, દ્વિષો જહી. રૂપ, રૂપ કહેતા સુંદર સ્વરૂપ, હે ભગવાન, હે પરમેશ્વર, મારું સુંદર સ્વરૂપ બને અને સાથે સાથે સમાજની અંદર માન પ્રતિષ્ઠા મને પ્રાપ્ત થાય. આવું એક જ શ્લોકથી અનેક લાભ થાય એવો આ શ્લોક દુર્ગા સપ્તશતી પાઠનો છે. લખી લેજો ફરીથી. દેહી સૌભાગ્યમારોગ્યમ, દેહી મે પરમમ સુખમ, રૂપમ દેહી જયમ દેહી, યશો દેહી, દિશો જહી. આ શ્લોક છે. તો દર્શક મિત્રો, ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હવે જ્યારે વ્રતોની શરૂઆત થઈ છે ત્યારે હું ધાર્મિક વ્રતોની મહિમા અને ધાર્મિક વ્રતોમાં શું કરવું અને શું ન કરવું આ બધી જ જાણકારી આ વ્રતોની અંદર હું આપતો હોઉં છું. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમ આપ નિહાળતા રહેજો, જેમાં શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હું આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.